ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળ આપણે ગણિત ગમ્મતની ચોપડીમાં 8મું પ્રકરણ જોઈ ગયા। તો આજે આપણે ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથીમાં 8મા પ્રકરણ જોઈશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી કાઢો। પ્રકરણ પાઠ 8 21 થી 50 સુધીની સંખ્યા। તો જુઓ અને સમજો। જો અહીંયા આપણે એકડા બોલી ગયા તેમ અહીંયા પણ આપણને એકડા જ આપ્યા છે, અહીંયા આપણને શબ્દમાં પણ આપ્યા છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ અને અંકમાં પોતાની નોટબુકની અંદર 5-5 વાર લખવાના રહેશે। તો જો અહીંયા શરૂઆત કરીએ આપણે બગર એકર 21 થી। તો 20 + 1 બરાબર 21, 20 + 2 બરાબર 22, 20 + 3 બરાબર 23, 20 + 4 બરાબર 24, 20 + 5 બરાબર 25, 20 + 6 બરાબર 26, 20 + 7 બરાબર 27, 20 + 8 બરાબર 28, 20 + 9 બરાબર 29 અને 20 + 10 બરાબર 30। 21 થી 30 સુધીની સંખ્યા લખો। અહીંયા આપણે 21 થી 30 સુધીની સંખ્યા લખવાની છે। ઉપર આપણને તૂટક રેખાથી અંક લખેલા છે 21 થી 30, તેને આપણે પૂર્ણ કરવાના છે અને 21 થી 30 સુધીની 3 લાઈન લખવાની છે। મેડમ એક લાઈન લખીને બતાવે છે, બગર એકર 21, બંને બગડા 22, બગર તગર 23, બગર ચોગર 24, બગર પાંચર 25, બગર છગર 26, બગર સાતર 27, બગર આઠર 28, બગર નવર 29, ટોગરે ને મીંડે 30। આ રીતે તમારે સરસ અક્ષરે 21 થી 30 સુધીના અંક લખવાના છે। નીચે પણ આપણને 21 થી 30 સુધીનું લખવાનું કીધું છે। આ ફક્ત તમારે જોઈને જ લખવાનું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ તમારે જાતે લખવાનું રહેશે। 20 + 1 21, 20 + 2 22, 20 + 3 23, 20 + 4 24, 20 + 5 25, 20 + 6 26, 20 + 7 27, 20 + 8 28, 20 + 9 29 અને 20 + 10 બરાબર 30। ગણો અને આપેલા ચોરસમાં સંખ્યા લખો। જો અહીંયા આપણે ગણવાનું છે અને આપેલા ચોરસમાં સંખ્યા લખવાની છે। ગોલ રાઉન્ડમાં આપણને જે એક માળા આપી છે તેને આપણે શું કહેવાય? 10નું જૂથ, એટલે 10 આપણે ગણતરી કરીએ તો 10 20 બરાબર, પછી 21 22 23, તો અહીંયા કેટલા છે? 23, એટલે આપણે અહીંયા કેટલા લખીશું? 23। એવી જ રીતે અહીંયા પાછું છે 10 20, પછી ગણો 21 22 23 24 25 26 27 28, એટલે બગર નવર 29। જો તમને કદાચ આ રીત ન ફાવે તો મેડમ એક બીજી રીત કરાવે છે। 10 10ના કેટલા છે? તો કે 1 અને 2, તો આપણે અહીંયા લખી દીધા 2, પછી આને ગણી નાખો 1 2 3 4 5 6 7 અને 8, એટલે કેટલા થયા? બગર આઠર 28। જો તમને આ રીત ફાવે તો આ રીત કરજો અને પેલી રીત ફાવે તો પેલી। એવી જ રીતે જો અહીંયા 1 અને 2, એટલે આપણે અહીંયા 2 લખી દીધા, પછી આ કેટલા છે? 1, એટલે આપણે અહીંયા 1 લખી દીધા, તો કેટલા થયા? બગર એકર 21। એવી જ રીતે પાછું કર્યા 1 અને 2, એટલે આપણે અહીંયા 2 લખી દીધા। હવે છૂટા કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6, એટલે આપણે અહીંયા 6 લખી દીધા, તો કેટલા થયા? બગર છગર 26। આગળ જોઈએ આપણે પાછું એવી રીતે જ કરવાનું છે। તો 10 10ના જૂથ અહીંયા કેટલા આપ્યા છે? તો 1 અને 2, એટલે આપણે અહીંયા 2 લખ્યા, છૂટા 1 2 3 4 અને 5, એટલે આપણે અહીંયા 5 લખ્યા। એવી જ રીતે અહીંયા 10 10ના જૂથ 1 અને 2, એટલે આપણે 2 લખ્યા, છૂટા કેટલા છે? તો 1 અને 2 ચોક છે, એટલે આપણે 22, બંને બગડા 22। એવી જ રીતે અહીંયા ગાડી 10 10ના જૂથમાં 1 અને 2, એટલે આપણે 2 લખ્યા, કેટલા છે? તો 1 2 3 4 5 6 7, એટલે આપણે અહીંયા 7 લખો, એટલે કેટલા થશે? બગર સાતર 27। અહીંયા પણ 10 10ના જૂથ 1 અને 2 છે, એટલે આપણે અહીંયા 2 લખ્યા, 1 2 3 4, એટલે આપણે અહીંયા 4, તો કેટલા થશે? બગર ચોગર 24। ચાલો આગળ જોઈએ આપણે
વાંચો અને લખો. જો અહીંયા પણ પાછું જોઈ જઈને લખવાનું છે. 2 દશક અને 1 એકમ બરાબર 21. જોઈ જોઈને દરેક વિદ્યાર્થી મિત્રોએ આ લખવાનું રહેશે. 2 દશક અને 3 એકમ બરાબર 23. 2 દશક અને 5 એકમ બરાબર 25. 2 દશક અને 7 એકમ બરાબર 27. આમાં કંઈ નહીં કરવાનું, આ બે જે સંખ્યા હોય તેને આપણે શું કરવાની છે? ભેગી કરીને અહીંયા લખવાની છે. 2 દશક અને 9 એકમ બરાબર 29. જોડકા જોડો. ચાલો, 20 + 7 બરાબર 27. તો આપણે 20 + 7 બરાબર કેટલા છે? 27 સાથે જોડકું જોડાઈ ગયું. 20 + 1 બરાબર કેટલા થશે? 21. તો આપણે 21 સાથે જોડકું જોડી દઈએ. 20 + 5 બરાબર 25. 20 + 8 બરાબર 28. ચાલો, અહીંયા 2 દશક અને 4 એકમ આપણે આગળ જોઈ ગયા તેમ. તો શું થશે? 2 દશક અને 4 એકમ બરાબર 24. ચાલો, 2 દશક અને 6 એકમ એટલે થશે 26. 3 દશક એટલે 30. એટલે 30 સાથે 2 દશક અને 2 એકમ બરાબર 22. દરેક વિદ્યાર્થી મિત્રોના જોડકા જોડાઈ ગયા. તો ચાલો હવે પાછળ જોઈએ આપણે. ખૂટતી સંખ્યા લખો. જે અહીંયા આપણે ખૂટતી સંખ્યા લખવાની છે. તો આપણને 21 આપ્યા છે, 22, પછી અહીંયા આપણે લખીએ 23, 24, 25 આપેલા છે એટલે 26, 27 આપ્યા છે તો આગળ 28, 29 અને 30. બરાબર? આ રીતે દરેક જણે શું લખવાનું છે? ખૂટતી સંખ્યા. એવી જ રીતે અહીંયા આપણે બીજા નંબર પર પણ એવું જ આપ્યું છે. જો 21, 22, 23 લખેલા છે, 24, 25, 26, 27, પછી નીચે કેટલા આપેલા છે તો 28, 29, 30. એવી જ રીતે બાજુનું છે તે પણ તમારે 21 થી 30 સુધીના એકરા લખવાના રહેશે. ચાલો, હવે અહીંયા આગળ આપણે સરવાળો કરવાનો છે. આપેલા ચોરસમાં જવાબ લખો. તો 20 + 4 આગળ આપણે કરી ગયા. 20 + 4 બરાબર કેટલા થયા? 24. તો આપણે અહીંયા લખી દેવાના 24. 20 + 7 બરાબર કેટલા થશે? 27. કેટલા થશે? 27. એટલે આપણે અહીંયા લખીશું 27. 20 + 5 બરાબર કેટલા થશે? 25. એટલે આપણે અહીંયા લખીશું 25. 20 + 1 બરાબર અહીંયા કેટલા થશે? તો 21. બરાબર? લખાઈ ગયું અહીંયા સુધીનું. આગળ જોઈએ. 20 + 3 બરાબર કેટલા થશે? 23. એટલે આપણે અહીંયા લખીશું 23. આગળ જોઈએ 8મો નંબર. મોટી સંખ્યા ઉપર ગોળ કરો. ચાલો, હવે 21 અને 27 એ બેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો તેની પર આપણે ગોળ કરીશું. તો શું કઈ મોટી છે? 27. એટલે આપણે 27 પર ગોળ કર્યું. 26 અને 22માં કઈ સંખ્યા મોટી છે? 26. એટલે આપણે એની પર ગોળ કરીશું. 24 અને 28માં કઈ સંખ્યા મોટી છે? 28. એટલે આપણે એની પર ગોળ કરીશું. 30 + 21 બરાબર 30 અને 21માં કઈ સંખ્યા મોટી છે? તો 30. એટલે આપણે એની પર ગોળ કર્યું. ચાલો, હવે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. જે સંખ્યા નાની હોય તેની પર આપણે શું કરવાનું છે? ત્રિકોણ. ચાલો, 22 અને 26માં કોણ નાનું છે? તો 22. એટલે આપણે 22 પર ત્રિકોણ કર્યું. 25 અને 23માં કોણ નાનું છે? તો 23. એટલે આપણે એની પર ત્રિકોણ કર્યું. 23 અને 29માં કોણ નાનું છે? તો 23. એટલે આપણે એની પર ત્રિકોણ કર્યું. 30 અને 24માં 24 નાના છે એટલે આપણે એની પર ત્રિકોણ કર્યું. ચાલો, તરત પછીની સંખ્યા લખો. ચાલો, એની પછીની સંખ્યા 24 પછી શું આવશે? 25. એટલે આપણે અહીંયા લખ્યા 25. 27 પછી 28. 29 પછી 30. 22 પછી 23. ચાલો, હવે એની આગળની તરત પહેલાંની સંખ્યા લખવાની છે. તો તરત પહેલાંની સંખ્યા 26ની આગળ કઈ આવશે? બોલો જોઈએ. તો બગર પાછળ 25. 22ની આગળ કઈ આવશે? બગર એકર 21. 24ની આગળ 23.
27ની આગળ 26, બરાબર ને? ચલો અહીંયા સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનું થઈ ગયું. હવે વચ્ચેની સંખ્યા લખવાની છે આપણે. ચલો વચ્ચેની સંખ્યામાં 24, 26, તો તેની વચ્ચે કઈ આવશે? 24, 25, 26, 28, 29, 30, 23, 24, 25. છેલ્લું છે 26, 27, 28, એટલે આપણે અહીંયા શું લખાશે? 27, બરાબર. તો હવે જે આગળનું સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું.